રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે છે ને એક સાઈડ ફેરો કરવા માટે ગયા હતા। અહીંયા ભરતા હતા કાકરી। મોમો આવી ગયો છે કાકરી ભરવા માટે। મોમો આજે છે ને ખુશખુશાલ છે, કેમ કે કાકરીનો એક જ ફેરો કરવાનો છે, એક ભરતીનો આવે તો કરવાનો છે। આજે છે અમાસની હોય રજા, પણ છતાંય હું મોમાને ફોહલાવીને લઈ આવ્યો છું, કેમ કે મોમો છે વાદીલો માણસ, એનું કાંઈ નક્કી નહીં। ભરવું હોય તો ભરે, નકર નોય ભરે। ઓલો છે એનો ભાઈ મોટો સવો, એનું નામ છે ઉર્ફે જીસીબી। એની સાઈડ કોઈ દી નબળી ભરેલી જ ન હોય, એટલે હવે આપણે ફેરવવાની છે સાઈડ। ફેરવીને તો અહીંયા બીજે લગાડ્યું ને તો મોમો એને એમ કહે કે આ ઉહેડ ઢુહેડ કહેવાય। હા મોમા, મોમા આને શું કહેવાય? કાકરી ભરતા હતા ને વરસાદ આવ્યો, મોમાએ ભર્યું તગારું અડધું જ, આખું ભરતો જ નથી મોમો। કામ ચોર એટલો છે ને કે એની વાત જ મૂકી દ્યો। સવો જો આ ઘચા ઘટી તગારા ભર્યા રાખે ને આ હે ને એવો આરસુ થઈ ગયો હે કે ભરે જ નહીં, ધીરે ધીરે ભરે। જો કેટલા પાવડા મારે, 1 2 3 4 5 6 આયા આવતા રહ્યો, આવતા રહ્યો। અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો એટલે કામ કરી દીધું મોમાએ બંધ। મોમાએ નાખ્યું તગારું ગાયો ગા, અને જો ભાઈગો મોમો જો આ છાંય ઉભો રહ્યો, વરસાદ ધડા મળી બોલાવવા માંડ્યો છે। ફેરો ભરતા ભરતા આપણે બેઠા અહીંયા સીટ ઉપર, કેમ કે અહીંયા જરાક ઉપર છત્રી હોય એટલે વરસાદ આવે નહીં। આપણે ઉનાળામાં એન્ડના ટાઈમમાં કરાવી હતી કે વરસાદમાં આપણે કામ આવે, કેમ કે તડકો તો બહુ જરાક વાંધો નહોતો આવતો, તૂટેલી હતી એટલે છત્રી આપણી એકદમ નવી છે એટલે પાણી પડે એમ નથી। બાકી વાછટ આવે એ ભલે, વરસાદ ચાલુ થઈ ગયો, મોમો વાગી ગયો ભરતો ભરતો મૂકીને। કાકરીનું ટ્રેક્ટર ભરાઈ ગયું અને તે પછી 2 થાંભલા ભરવાના થયા ને તો મોમો કે આવા ક્યાં મારા માથે। એટલે મોમાને છે ને જરાય મફતનું કામ કાંઈક કરવાનું થાય ને એટલે સીધો મારા માથે ખારો થઈ જાય છે, જાણે મારો સાહેબ હોય। એ મોમા આવું ન કરાય ને, એ મોમા આવું કરાય ભાઈ? હવે જો કાંઈ બોલશે નહીં, થોડાક ઓર ખીચો, થોડા ધક્કા મારો, હા થોડાક ધક્કા મારો। આવું ક્યાં કરે? જો મફતનું મોમાને કાંઈ કામ ગમે નહીં। હમણાં મોમાને આ હે ને હમણાં મોમાને કનસુમરાના પાટીએ ચા પીવડાવી દઈશ ને એટલે મોમો રાજી થઈ જાય। મારે મોમાને પીવો તો ચા 2 પીટીયા ભરાવી હોય એટલે ચા પીવડાવી દીધી। કાકરી ભરીને આપણે પહોંચી ગયા પાછા ફેઝ 3 ની અંદર, ત્યાં એ ભાઈનું કારખાનું છે, ત્યાં જ આપણે આ કાકરી નાખવાની હતી। એટલે આ કાકરી એનો સાઈડ ફેરો કરવાનો હતો। મોમો ને એ સૌ ભાઈ બે બેઠા સાથે આપણે પહોંચી ગયા હે ત્યાં કાકરી ઠલવવાની। અહીંયા દાદા આ બધું જામ્યું તો ધીંગાણું ધાણો બોલ અને આયા છે ને આપણે નાખવાની છે કાકરી આ કારખાનામાં। ખોલી નાખો ડેલો। મોમાને હે ને દાખલો પડતો હતો એટલે સવા એકલાય પીઢિયા ઉતાર્યા। જો આવી રીતના પીઢિયાને રાખ્યું ઉપર અને સીધું જ આવી રીતના જો આમ રેતીનો ઢગલો છે ને એની ઉપર લહરાવી મૂક્યું। આવવા દે, 2 પીઢિયા વ્યવસ્થિત ઉતરી ગયા છે, ક્રેક ક્યાંય થયું નથી। દાંતનો કાઢ ડેલો મોમો ખોલે છે, ટ્રેક્ટર હવે રાખી દેવાનું છે। સવો આમ જાય છે, આપણે પણ ટ્રેક્ટર અહીંયાથી રાખીને જવાનું છે ઘરે। મોમો ખોલે છે તારું, મોમાને મજૂરી દે, આ સવા ડેલો ખોલતો ભાઈ, અને મોમાને મજૂરી દઈ દેવાની છે રોકડી નગર મોમો છે ને આપણી ગામમાં ક્રેડિટ છે, આપણા નામની ક્રેડિટ મોમો ખરાબ કરી દે છે અને એમ જ કહે કે હે ને ભાઈ પૈસા નથી આપતા, તારા ભાઈ આમ કરે એમ કરે એવું બધી બાના કર્યા। ડેલો ભૂલી ગયો, માર ધક્કો માર, કાંઈ નથી ધક્કો માર, બરાબર હા માર ધક્કો માર। મોમાએ ધક્કો મારવો જ પડ્યો, કેમ કે આખી સવાને આનો અનુભવ નથી આ ડેલાનો, એટલે મોમાએ ધક્કો માર્યો। દોસ્તો મોમો હે ને એક મારો સ્પેશિયલ ભાઈબંધ માણસ છે અને આજે એ હરમાઈ છે, એટલે રામ રામ, જય માતાજી।
બે ટ્રેક્ટર પડ્યા છે ભાઈના, આ ટ્રેક્ટર છે આપણું, એના પણ આજે અમાસ છે. એટલે ડ્રાઈવર આવ્યો નહોતા, રજા ઉપર હતા, એટલે આપણે હવે અહીંથી જવાનું છે. ચાવી આપણે મૂકી છે અહીંયા. હવે આપણે જવાનું છે ઘરે. રામ રામ દોસ્તો, આજનો બ્લોગ અહીંયા પૂરો કરી છે. જય માતાજી. મુમાને મજૂરી આપી દો એટલે હમણાં કમ્પ્લીટ કામ હિસાબ પૂરો.